લે જવા દે, પેલા મેં દોરો પકડ્યો તો. પેલા મેન વસ્તુ પતંગ છે. પતંગ પેલા મેં પકડી હતી, સમજાણું? પણ પતંગમાં આયરે દોરો બંધાયેલો છે ને. પણ પતંગ મેં પકડી પેલા દોરો મેં પકડ્યો. એટલે માથી ગોતા ખાતી માર મેં પતંગ પકડી ને તું એમ કહેશ કે હું પતંગ લઈ જાવ એમ? પણ દીવડી, જ્યારે તો આ પતંગ લેતી હતી ને ત્યારે આ દોરો ને મારા હાથમાં જ હતો. એટલે પતંગ કોની કહેવાય? મારી. પણ એલી પતંગ તો મેં પકડી હતી ને, તું સમજતી કેમ નથી? આવડી કમથી વાત તારા ભેજાના ઘરથી કેમ નથી? તો ઈ જ હું તને કહેવા માંગુ છું કે આટલીક વાત તારા ભેજામાં કેમ નથી ઉતરતી? આ મારો ડાયરેક્ટ તું મારામાં ઉપયોગ કરમાં હો. હા કરો જ છે, પણ આ પતંગ મારી છે. આ પતંગ મારી છે. પેલા મેં લીધી હતી, તે પેલા મેં લીધી હતી. મારી છે દેવડી, સમજી જા તું. એટલે અંકિતા તું સમજી જા, આ પતંગ છે ને મારી છે. પણ પેલા દોરો મેં પકડ્યો તો એટલે પતંગ કોની કહેવાય? પણ એલી દોરો તે પકડ્યો તો એટલે દોરો તારો કહેવાય. પતંગ તો મેં પકડી હતી એટલે પતંગ મારી કહેવાય. હા, સાચી વાત છે. તો એક કામ કર, પતંગ તે પકડી હતી ને તો પતંગ તું લઈ જા, દોરો મેં પકડ્યો તો દોરો મારો. હા એમ, ઊભી રહો હું કાપું છું. લે તું કે પતંગ ફાડી નાખ તો. ઈ તો મેં પકડી હતી. મારી નહીં તો કોઈ નહીં. હા આ મોદી સાહેબ તો ફાટી ગયા, હવે દેશ કોના મારશે? એટલે હું તો શું? હા હાચો હું છું. આપણે બે સંભાળશું. એલી પતંગ તો નથી સંભાળી એક, તું દેશ ક્યાંથી સંભાળશો? સમજો, દોરા નકરા દોરા આ ખેર આવે ને એટલે મારા ઘરે તો હવે દેવા જશે. આ ધરાકનો માંડો આવ્યો છે ને ત્યાં નકરો પતંગનો માંડો થઈ જશે અને ફરિયામાં તો નકરા દોરા થઈ જશે. ક્યારે ખેર જાય? ઢગલા થઈ ગયા છે દોરાના. લગભગ તો આયા જ આવી પતંગ. અહીંથી તો દેખાતી નથી, અંદર જઈને જોવા દે. પણ ઓલા બેન વટસી તો અંદર જાવ તો ખરા, ન હોય ને તો ફટાફટ લઈને હાલી આવીશ. ક્યાં જાવ છે? ક્યાં એટલી હોની સ્પીડમાં? અરે કાઈ નહીં. અરે તમે વારો છો નિકિતા બેન? તો દેખાતું નથી? આખું હોય તો દેખાય. આમ ઉપર શું જોવે? ધરાક લેવાનો ઈરાદો નથી ને? અરે ના ના, તારી હાલ નથી ઉગાયું ધરાક. અરે ધરાક નથી જોતી મારે, તો બસ ખાલી એમને આમ. શું એમના મામ? બસ તમે મોઢું જોવાનું મને મન થયું ને એટલે આવી. કેમ છો? હારું છે ને? સારું છે, જોઈ ગયું મોઢું? હા જોવા રસ્તો છે, નીકળાય. થોડીક વાર ઊભી હોત તમને કઈ વાંધો છે? મારે ફરી વાર છે, કઈ નવરી નતા જેવી. તો વરે ગયો તો અંદર જાઓ ને. આ તો ઊભી છે ને, અહીંયા બાકી છે. હાલા કીધા આય બાકી છે. હા પણ વારી લ્યો, વારી લે. એટલે મારું ઘર છે, તારું ઘર એમ કા કરેસ? તારું ઘર છે મને ખબર છે, પણ મહેમાન ને આવી રીતના હાવ હોય? એ મહેમાન ક્યારે? મહેમાન થઈ આવી તો? એટલે આ તો થાંભલા બનીને કા ઊભી રહી ગઈ છો? આથી ઉખાડું છું તો આય આવી જશે, આથી ઉખાડું છું તો આય આવી જશે. મને વારવું છે, આમ હાલતી થા. કઈ કામ ધંધો નથી તારે? અરે કઈ કામ થતો નથી. આ તો ગોતી લેવાય, એમાં કીજા મને વારવું છે. અરે પણ બહુ અર્જન્ટ કામ હતું એટલે હું આવી હતી. આજે કામ શું છે તારે? આ ઉપર દેખાઈશ, પતંગ જરાક લઈ લઉં. પતંગ? હા તમને કઈ વાંધો ન હોય તો હમણાં ઉપર ફટાફટ 2 મિનિટમાં ચડીને લઈ લઉં, પછી તમે વારું હે નિરાતું. હા તઈ કે ને હું ક્યાંની વિચાર કરું છું તું મારા ઘરે આવી છું લેવા. તારી નજર પતંગ ઉપર છે કા? હા લેવા આવી છો. લઈ લઉં ફટાફટ, તમને નડીશ નહીં, ફટાફટ હું લઈ લઉં. આ પણ જા ગાયો કા સમજો, મે તરખને કાઈ ન થાવું જોઈએ ને ટાટિયા સાફ કરી નાખીશ. અરે હા આ ધરાક છે, આ ખુસરા જેવું સોટું ઈ. તરખ છે, ઘૂસરું નથી. હા આમ દેખાતું નથી, આમ જો કાળી કાળી. પણ આમ કોઈ દી ધરાક તમે જોવી નહીં. હા તો લઈ લેને ભાઈ, ભેજાવાળી કઈ મને જાને તું નવરી. મારે તો મારી પતંગ થી મતલબ મને હું કાઢી લઉં ને એટલે હમણાં અહીંથી વઈ જાઉં નિકિતા, પછી હું હેરાન જ ન કરું. બસ હા પણ જાને આમ તો જો પણ માથે ચડવું પડશે, માથે ચડી લઈ લઉં. એ ના માથે ન ચડતી, મારી રેકડી ભાંગી જાય. આમ સાની મને લઈ લે ઠેકડો મારીને. અરે પણ ઠેકડા મારી ન લેવાય, ચડી લેવા દે ને. એમાં ક્યાં ભાંગી જાય એમ છે? આમાં કઈ હાજુ તો છે નહીં. હવે હાજુ નથી એટલે નિકિતા હું લઈ લઉં છું નિકિતા. હવે આ મુદ્દા લે આમ તો બહુ ઓલા ડેટ કર
તને ઠેકડા મારતી હોય છે તો લઈ લે ને. આવડી બધી લાંબી તો છે થાંભલા જેવડી. આમ જો તો હું પણ આમ તો જો પણ નાના છોકરા વાળે નીકળી ગઈ છો. ભૂંડી નથી લાગતી પતંગ ચગાવવા. હા ચગાવાની જો હવે નાના છોકરા વાય તું હું પણ આ તો નાની હતી તે ક્યાં ગઈ હતી? હાલે વાગી મને ટાઈમ બહુ બરબાદ કર્યો. ટાઈમ તારો બરબાદ પણ હાલો સારું કર્યું પતંગ તો મળી ગઈ. હવે મારે દોરો ગોતવો પડશે. દોરાનો જુગાડ ક્યાંકથી કરવો પડશે. તું જા ને ભાઈ. આ દોરો તાર કઈ કામનો એ કામનો નથી. હું હવારના ફરિયામાંથી દોરાના ઘૂસરા ભેગા કરું છું. ખુસરું લાય મને દે હું આનાથી ચગાવીશ પતંગ. અને આ ખુસરું ને તારે કે આમ હલવાઈ જાય ને તો રાખવાના વારવામાં આવે એટલે હું લઈ જઈશ તમ તારે. જાઉં છું પતંગ ચગાવો. એટલે કે નોકા છો તારી હે? તો તારે હાટો એ ફરિયામાં ઘૂસરા ભેગા કરું. હવે બીજી વાર આઈકણ મને ફરિયામાં દેખાડી દે તો તાકે ભાંગી તારા હાથમાં દઈ દઈશ. હા પતંગ ચગાવવા આવે છે તે આ ઘેર આવે તે મગજમારીનું કારખાનું હાવ મગજ ફેરવી નાખે. ધમાલ 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 ધમાલ. હેલે ગીતા શું કરસ? એલી દીવડી આયા છે ને ઉપર પતંગ હલવાઈ ગઈ છે એટલે કાઢું છું. નીકળે એમ છે? હા આમ કરતો એલી આ કાઢવા હતા તો છે ને આ ખોડાનો ઉપર ચડવું પડે એમ છે. એલી મને ઉપરથી બીક લાગે છે ઉપર ચડતા એટલે તો નીચેથી કોશિશ કરું છું. એલી પણ આમ ન ઉતરે ઉપર ચડીને ઉતારવી પડે. તો તું ચડી જઈશ? તો હું તો ચડી જાઉં મને કાંઈ વાંધો નથી. મને તો શેની બીક નથી લાગતી. હે તું ઉપર ચડી હકેશ? હે બેન દિવ્યા મને ઉપરથી પતંગ ઉતારી દે ને પ્લીઝ પ્લીઝ બેન ઉતાર દે ને મને. હા હું એમ કઈ તારે હાથે પતંગ ઉતાર. એક કામ કરું પેલા છે ને ઉપર જઈને પતંગ લેતી આવું પછી એને ક્યાં આપણે દેવી છીએ. અત્યારે આ પાડી દો ખાલી. હા હા તમ તારે હું તને ઉતાર દઉં એમાં શું થઈ ગયું. મને કાંઈ કોઈથી બીક નથી લાગતી. હમણાં ઉતાર દઉં જો તું ઉતાર દેશ મને. હે આ તો જલ્દી જલ્દી મને ઉતાર દે ને જલ્દી ચડી જા ઉપર. આવો હમણાં ઉતાર તને જ દઉં હો. હા આયા છે ને પતંગ ક્યાંથી ચડું? દિવ્યા હાથ પગ પડે ભાંગી જાય પણ પતંગ ન ફાટવી જોઈએ. હા હા બેન હું મારા હાથ પગ તોડી નાખીશ અને તને તારી પતંગ દઈ દઈશ હો. હા હો થેન્ક યુ. હે ભગવાન કઈ તો દીધું પણ આ તો હિમાલય પર્વત જેટલું ઊંચું છે. એટલે દીવડી જલ્દી ચડ ને વાતો કર મને. એટલે ચડું છું પણ હા તો ખા હાવ. દીવડી આવા આવા કેટલી કપાઈને પતંગ વળી હોતન ગયું. જલ્દી ઉતાર. હાય અંકિતા પતંગ દેખાડી પતંગ મળી ગઈ પતંગ મળી ગઈ. યસ યસ મળી ગઈ. અંકિતા કેટલી મહેનત પછી પતંગ મળી ગઈ. યસ જો પતંગ. એલી આ પતંગ હતી. આટલી બધી મહેનત ને આ પતંગ હાટે કરી. આવી તૂટેલી ફાટેલી પતંગ હાટા મેં મારો જીવ જોખમમાં નાખી દીધો. અરે અંકિતા પેલા તો કેવું તું કે તૂટેલી પતંગ છે. અંકિતા આવી પતંગ હાટા તે મને માથે ચડાવી. ઊભી રે આલે પતંગ હમણાં હું નીચે આવું છું.
હા એ પૂજા બેન જલ્દી પતંગ કપાણો, જલ્દી જાઓ જલ્દી. એ ગયું આ કપાડી જાઓ 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 જલ્દી. હાશ લે, આજ તો વેલી નવરી થઈ ગઈ. હવે થોડોક આરામ કરી લો. હે ને ધડાકના સાયા નીચે થોડીક નીંદર કરી લો. હાશ. લ્યો હવે આ પતંગ તો નિકિતાની ઘરમાં વહી ગઈ. અરે અરે આ પતંગ એ નિકિતાની ઘરમાં જ વહી જાય છે. હવે શું કરું? પતંગ તો લેવી જ પડશે ગમે એમ કરીને. હમણાં જઈને લઈ આવ. પતંગ તો લેવી જ પડે. ઓહ લે આને થાબામાંથી જ ગઈ પતંગ. આ હુતી છે, ફટાફટ જઈને લઈ લઉં. એકવાર ચેક કરી લઉં. સાચું કે હુતી જ છે ને? પાછી આવી તું? હે તને ના પડી હતી ને કે આવતી ને એકડે મારા ફળિયામાં પાછી આવી તું? માન હું આરામ કરવા બેઠી હતી, તું પાછી આવી. અરે પણ તે તો ના પાડી હતી. હું આવતી નહીં. પતંગ અહીંયા આવતી રહી તો હું શું કરું? તું પતંગ લેવા આવી પાછી? તું પતંગ અહીંયા આવતી રહી તો હું શું કરું? તો પતંગ તો આવે જ ને, આખા આકાશમાં ફરે એટલે તારે બધે જવાનું. એ આખું આકાશ મૂકી આખી દુનિયા મૂકીને તારા ઘર ઉપર જ આવે છે. અને તું અહીંયા આવેસ તો પણ પતંગ અહીંયા આવે તો મારે તો આવું જ પડે ને. ખોટે ખોટી હળી જાય, ખોટે ખોટી એના કરતાં હું આવી લઈ જાઉં અને જઈને ચગાવું. હે આઘારી ના ના એવું નથી કરવાનું થાતું. તું જાય પતંગ ઉતારવા આવે છે તે મારા ધરાકના પાંદડા બધા હે ને નીચે પડે છે. મારી ધરાક ભાંગી જાય છે. દરખના પાંદડા પાછા આવી જાય છે. આ પતંગ એકવાર વઈ જાય ને કોક લઈ જાય ને તો મારા હાથમાં નહીં આવે. મને જવા દે. એલી આને બહુ કહી હો. એલી નીચે આવતે. એટલે તને કહું તું નીચે આવતે. ઊભી રે દંડી કો લઈને તને હેલે મારી બાન તોડી નાખું. ઊભી રે. દંડી કો ક્યાં ગયો? ઊભી તો કે ભાગતી ને ઊભી રે હાવણી લઈને આવું છું. ફરાર થવા દ્યો. એલી પૂજારી તો ઊભી રે પૂજા. પાછી હાથમાંથી વઈ ગઈ. આખા ફળિયામાં પાછો કચરો કરીને વઈ ગઈ. પૂજારી હવે આવ તું. હવે તને હું ભૂલીશ નહીં. માન આરામ કરવા બેઠી હતી બધું કામ કરીને. પાછો કચરો કરી નાખ્યો. પાછું વારવું પડશે. આવ તું બીજી વાર. નિકિતાબેન, આ નિકિતાબેન. હું છે? અરે નિકિતાબેન, એકવાર છેલ્લી વાર હવે તમારી એ પતંગ આવી છે તમારા છાપરા ઉપર. લઈ લેવા દ્યો ને. હવે નહીં આવ. છેલ્લી વાર બસ. છેલ્લી વાર? હા છેલ્લી વાર. હા પૂરું થઈ ગયું બધું હવે. ભાઈ જા આવતી નહીં બીજી વાર. પતંગ માંગી હતી નિકિતા, ચપ્પલ નતું માંગ્યું. નીકળ. એક જ છે પણ લઈ લેવા દે ને. એ બીજું નહીં. ભાઈ આવતી નહીં બીજી વાર મારા ઘરે. ઘેર કર્યા છે નહીં રહેવા દઉં. મારું જ ઘર જોઈ ગઈ છે. વહી ગઈ. લઈ લો જલ્દી. ઓ આ તો ઊભી જ છે હજી અહીંયા. પણ જાઉં છું. હજી મેં ચંપલનું કેરેટ ભરી રાખ્યું છું. હા ડોકાતી નહીં. વહી ગઈ. છેલ્લી વાર નિકિતા લઈ લેવા દે ને છેલ્લી વાર. હાસ હવે મેદાન સાફ લાગે છે. પતંગ લઈ લો. પતંગ આવી ગઈ. ભાગવા દે. તોય પતંગ લઈને વઈ ગઈ ને. પૂજારી હાલ કેટલામ લેવાનું થાય છે? 8 નામ લેવાનું થાય છે. બોલ. હવે જા ક્યાંય નો મળે. 8 નામ વઈ જાય. નથી દેવાની થતી. તો 1 રૂપિયામાં. અરે 1 રૂપિયા મેં નથી દેવી. જા. આ તા 2 રૂપિયા હાલ. 2 રૂપિયા મેં નથી દેવી. જા નીકળ. 3 રૂપિયા. આ 3 રૂપિયામાં નહીં, 5 રૂપિયામાં દેવાની છે. લેવાનું હોય તો બોલો હાલો. 5 રૂપિયા લેખે આખો થપ્પો. એટલે પણ 5 રૂપિયાની તો દુકાને મળે છે. અરે 5 રૂપિયાની દુકાને મળે પણ સમજો અરકીના બાંધેલી મળે હે. અરે આ ફ્રી થઈ ગયેલી પતંગ હોય. આની ગેરંટી હોય. આ હાલે જ, આ ચગે જ. અને જો ક્યાં ગઈ? સમજો આ હે ને આ
આવું ચૂસકું તૂટેલી એવી મળે દુકાને તો નવે નવી હોય અને એની ગેરંટી ન હોય ચગી આ ચગે જ 5 રૂપિયામાં આખો થપ્પો મારે સીધી ડીલ કરવાની થાય છે લેવાનું તો લેવો બોલો નકર સીના મારા ઘરે ઊભા જો સીધા થપ્પા ઉલવે એટલે પણ લેવી છે આ તમ તાર દઈ દે પૈસા હા લેવી છે લઈ લે હાલે કોણ અડધી કલાક કિલ્લા બાંધો મહેનત કરે કા ભાઈ અને આ ઢેરિયો છે વૈદો છે લચ્છો જોતવાનો હા જોઈશે ને કેટલામાં 10 રૂપિયામાં લઈ જાઓ 10 માં ને 5 માં હા હાલે લઈ જાઓ ને હાલે ને ભાઈ હા લઈ લે લાલ લાવો આલે બાપા 5 રૂપિયા નથી મૂકતી બોલ હાલો હાલો આ વરનું તો કામ પૈતું હાલો તો આવજો હેપી ઉત્તરાયણ મારું નામ છે અંકિતા મારું નામ છે નિકિતા મારું નામ છે દિવ્યા મારું નામ છે પૂજા જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અમારી રંગ ડિજિટલ ચેનલ સબસ્ક્રાઇબ કરો હેપી ઉત્તરાયણ તું જ્યારે પતંગ લેતી હતી ને ત્યારે મેં દોડો ફેંકલી કટ 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 આ જો પછી પાછા આવી ગોળ રમણ હાલો રોલ ફાડી દીધું રેડી એક્શન કટ રેડી રોલ એક્શન એક્શન આ મોદી સાથે ફાટી ગયા અમે સંભાળી લેવું એક્શન કટ કટ હા અહીંયાથી જ લઈ લે પાસ હા પતંગ જવા દે હલવાડ દે પાસ કટ કટ કર પૂછે એ કર લે પાછું